નમસ્કાર મિત્રો, આજના આ વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વર્ચ્યુઅલ સેશનમાં બ્રોકન નીડલ ડિસ્પોઝેબલ પોલિસી વિશે માહિતી મેળવીશું. હવે ગારમેન્ટ ફેક્ટરીની અંદર બ્રોકન નીડલ પોલિસી ખૂબ જ અગત્યની છે. કોઈપણ નીડલનો લાઈફ એટલે કે જીવનકાળ, સોયનો જીવનકાળ કેટલો છે તે આપણે સૌ પ્રથમ જાણીએ. આપણને દરેકને એક સવાલ તો ઉદ્ભવે જ છે કે ગારમેન્ટ કંપનીમાં નીડલની લાઈફ કેવી અને કેટલી હોઈ શકે. નીડલને મશીનમાં લગાવ્યા બાદ તેની મુદત કેટલા સમયની રહેશે, તે કેટલા સમય સુધી ટકશે અને તેને બદલવા માટે ગારમેન્ટ ફેક્ટરીમાં કયા પગલાં લેવાતા હશે. આપણે પહેલાં તો વ્યક્તિગત રીતે સોયના જીવનકાળ વિશે શોધીએ. સિલાઈ મશીનનો ઉત્પાદક સોયના જીવનની આગાહી આપી શકતો નથી, કારણ કે તેમાં ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. પરંતુ તેમ છતાં તેના વિશેની માહિતી અનુભવ દ્વારા એકત્રિત કરી તેઓ સોય બદલતા રહે છે. શૂઝ અને લેધર બનાવતી કંપનીમાં આ સવાલ વધુ ઉદ્ભવે છે, કારણ કે ત્યાં સોય વારંવાર તૂટી જતી હોય છે. ઘણી વખત સોય 1 મિનિટ, 1 વીક કે 1 મહિના સુધી પણ ટકે છે, પરંતુ મશીનમાં સોય બદલવાનો સમયગાળો ત્યારે જ આવે છે જ્યારે તે સોય તૂટે છે. હવે સોય તૂટવાના કારણ. શેના લીધે સોય તૂટે છે? જો સોય ખોટી રીતે બેસાડેલી હોય અથવા વધુ પડતો લોડ હોય ત્યારે સોય તૂટી જાય છે. ઘણી કંપનીઓમાં પેરામીટરની અસર વડે સોયની મર્યાદા કેટલી છે તે નક્કી કરવાનું સાધન પણ વસાવેલું હોય છે, જેની અંદર સોયની કેટલી લેન્થ, વિડ્થ, એની ડાયામીટર પરથી નક્કી થતું હોય છે કે આ સોય કેટલી ટકશે કયા મશીનમાં. સોયના જીવનકાળને અસર કરતા જુદા જુદા ઘણા પરિબળો છે, જે આપણે નીચે મુજબ જોઈશું. 1. ઘર્ષણ બળ. 2. વેધક બળ. 3. ઓપરેટરની અસર, સિલાઈના દોરાની અસર અને 5. સિલાઈ મશીનની અસર. હવે જોઈએ કે ઘર્ષણ બળ એટલે શું. તો ઘર્ષણ બળ એટલે સોય એવી રીતે લગાવેલી હોય કે તે જ્યારે મશીનની અંદર તેના જે આજુબાજુના પાર્ટ્સ છે, આજુબાજુના ભાગો છે, તેને ઘસાઈને સોય અંદર બહાર જાય છે. તો આ વખતે સોયને ઘર્ષણ બળ લાગતા તે સોય તૂટે છે. વેધક બળ. સોય હંમેશા કાપડની અંદરથી પસાર થાય છે, એટલે કપડાનું વેધક બળ પણ તેને અસર કરે છે. જો સોય કરતાં કાપડ જાડું હોય અથવા કાપડના પ્રમાણમાં સોય પાતળી હોય ત્યારે પણ તે વેધક બળની અસરના નીચે સોય વારંવાર તૂટે છે. એ પછી છે ઓપરેટરની અસર. ઘણી વખત ઓપરેટરે ખોટી રીતે બેસાડેલી સોયના લીધે પણ સોય વારંવાર તૂટતી જોવા મળે છે. એ ત્યારબાદ છે સિલાઈના દોરાની અસર. હંમેશા ધ્યાન રાખવું કે સોય એ દોરાને અનુરૂપ હોવું જોઈએ, પરંતુ ઘણી વખત સિલાઈ કરતી વખતે દોરો એ સોયને અનુરૂપ હોય પણ ખરો ને ના પણ હોય, તો આ વખતે સોયના માપ પ્રમાણે એના દોરાની સિલેક્શન વ્યવસ્થિત થયું ના હોય તો પણ સોય તૂટે છે. સિલાઈ મશીનની અસર. આખરે તો સોય એ મશીનની અંદર જ લાગે છે, એટલે હવે જ્યારે સોય આપણે મશીનની અંદર લગાવેલી છે અને એ મશીનના સ્પેર પાર્ટ્સ કે એ મશીન ઘણું ઝડપથી ચલાવીએ છીએ અથવા તો આંચકા લગાવીને ચલાવીએ છીએ તો એવા વખતે પણ સોય તૂટે છે. હવે આ રીતે અસર કરતા દરેક પરિબળો એ સોયના શત્રુ છે. તેઓ તેની અણી ઉપર હુમલો કરે છે. જો કાપડ જાડું હોય તો પણ સોય તૂટી જવાનો ભય રહે છે, તેમજ દોરાનું ખેંચાણ વધુ હોય તો પણ સોય તૂટી જાય છે. તેમજ સોયને બરાબર મશીનમાં ફિટ ના કરેલ હોય તો પણ સોય તૂટે છે. સોયના જીવનકાળને અસર કરતું પેરામીટર એ પેરામીટર વડે જ સોયને અસર કરતા પરિબળો શોધી શકાય છે, જેમ કે સિલાઈ સારી હોવી જોઈએ, ઓપરેટરની મશીન ચાલુ કરવાની રીત
વ્યવસ્થિત હોવી જોઈએ. કેમ કે જ્યારે ઓપરેટર, આગળ આપણે વાત કરી કે ઓપરેટર આંચકા મારીને કે ખૂબ જ ઝડપથી સ્પીડમાં, વધારે સ્લો, આવી ઇરેગ્યુલર સ્પીડથી ચલાવતું હોય ત્યારે પણ મશીનમાં સોય તૂટવાના સંભવ રહે છે. તો ઓપરેટરની મશીન ચાલુ કરવાની રીત વ્યવસ્થિત હોવી જોઈએ. ત્યારબાદ છે મશીનની ગોઠવણ. મશીનની ગોઠવણ એવી રીતે કરવી કે તેને આજુબાજુના પાર્ટ્સ તેને અડચણ રૂપે ના રહેવા જોઈએ. અને આગળ વાત કરી તેમ મશીનની સ્પીડ એ પણ એક મોટું પરિબળ છે. કયા કાપડ ઉપર, કયા મટીરિયલ ઉપર કઈ સ્પીડથી મશીન ચલાવવું તે ખૂબ જ જરૂરી છે. અને આ સ્પીડ જો મેન્ટેન થાય વ્યવસ્થિત તો સોય ઓછી તૂટે છે. નેક્સ્ટ છે સોયની ગુણવત્તા. હવે આપણે કોઈ પણ સોય લગાવીએ તો જ્યારે પણ ગારમેન્ટ ફેક્ટરીની અંદર ઊંચી ગુણવત્તાવાળી સોય પસંદ કરવી જરૂરી છે. એ પછી છે દોરાની સાઇઝ. તો સોયને અનુરૂપ દોરાની હંમેશા પસંદગી કરવી જોઈએ. સોયની સાઇઝ. તો સોય એવી પસંદ કરવી જે કાપડને, જે મટીરિયલની અંદર આપણે સ્ટિચિંગ કરવાનું છે તેને અનુરૂપ હોય, તો જ એ સોયની સાઇઝ એને અનુરૂપ હશે તો ઓછી રીતે તૂટશે. સોયની અણી. સોયની અણી ઘણી બધી અલગ અલગ જે ડિફરન્ટ સોયો આવે છે, તો એ સોયમાંથી આ મટીરિયલને સ્ટિચિંગ માટે કઈ સોય વપરાશે, કઈ અણી વધારે હિતાવહ છે, વધુ ઇઝી પડશે તેવી સોયની અણી ઉપર ખૂબ જ આધાર રહે છે. બધી જ કંપનીઓમાં પેરામીટર સેટ કરેલ હોય છે, પરંતુ તે માનવી ઉપર પણ આધાર રાખે છે. તેની વ્યક્તિગત કાળજી લેવી જરૂરી છે. તે વ્યક્તિના સ્વભાવ પર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે મશીનના પાર્ટ્સને અડી જતી સોય તૂટી જાય છે અને કાપડ આવી ખામીના કારણે તેમાં સિલાઈ આવતી પણ નથી. હવે જોઈએ નીડલ પ્લેટ. તો નીડલ પ્લેટની અંદર સોય બેસાડતા તેની આઈની બધી બાજુ તેમાં વ્યવસ્થિત અડાડીને બેસાડવી પડે છે, જે સિલાઈ પર અસર કરે છે. ઘણી વખત આપણે સોય ઉતાવળમાં એવી રીતે પૂરેપૂરી લંબાઈ સુધી ના બેસાડી હોય, અથવા તો વચ્ચે જ એનો નીડલ ક્લેમ્પ વચ્ચે ફિટ કરી દીધો હોય, થોડીક આડી અવળી સહેજ પણ માઇનોર પણ ડિફેક્ટ હોય સોય બેસાડતી વખતે, તો પણ નીડલ તૂટવાનો ભય રહે છે. તો સોય બેસાડતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ પછી છે સોયની આઈ મશીન પ્રમાણે પસંદ કરેલી હોવી જોઈએ. હવે સોય ઓછી તૂટે તે માટે અમુક સૂચન કે જે હિન્ટ અહીં આપવામાં આવી છે, તો એ છે ઓપરેટરે રેગ્યુલર ચેક કરવું જોઈએ કે કોઈ પણ સોય ખામીવાળી ના હોય. હંમેશા સોય જ્યારે લઈએ ત્યારે પ્રોપર એને ચેક કરવાની કે એની અંદર કોઈ ખામી નથી, આડી નથી, ટેઢી નથી, નીડલની જે આઈ છે એ પૂરેપૂરું ઓપન થયેલું છે. આવું બધું ચેકિંગ કર્યા બાદ સોય લગાવવી જોઈએ. નેક્સ્ટ છે નવા વર્કરને તે વિશેનું જ્ઞાન હોવું જોઈએ. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં કોઈ પણ નવો કારીગર છે તો નવા કારીગરને બ્રોકન નીડલ પોલિસી વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. તેની ટ્રેનિંગ પણ આપવી જોઈએ. કેમ કે જ્યારે એ શરૂઆતમાં બ્રોકન નીડલ પોલિસી એ કોઈપણ ગારમેન્ટ ફેક્ટરી માટે બહુ અગત્યની પોલિસી છે. જો તે કોઈ પણ કપડામાં ગમે ત્યારે ઓપરેટરની ભૂલથી કે મશીનની ભૂલથી સોય તૂટે અને એ ગારમેન્ટની અંદર એ નીડલ રહી જાય અને એ આગળ જાય, ડિસ્પેચ થાય એ માલ, તો એ માલ આખો તમારો ફેલ જાય છે. તો એટલા માટે ખાસ નવા વર્કર જે હોય તેને તેના વિશેનું જ્ઞાન હોવું જોઈએ અને તેની પ્રોપર ટ્રેનિંગ તેને આપેલી હોવી જોઈએ. ત્યારબાદ છે તેના નિયમો અને જવાબદારી સમજાવવી જોઈએ. સોય તૂટી ગઈ એ કંઈ બહુ નાની વાત છે એમ કરીને એને સહજતાથી નહીં લેતા. સોય જેવી વસ્તુ છે એ ખૂબ જ મોટો હેઝાર્ડ સર્જી શકે છે. એટલે એના નિયમો અને એની જવાબદારી ખૂબ જ અગત્યની છે કે કોઈ પણ સોયનો ઝીણામાં ઝીણો પાર્ટ પણ ગારમેન્ટની અંદર કે ફેક્ટરીમાં મશીનની આજુબાજુ ક્યાંય અટવાયેલો ના રહે અને તે પ્રમાણે વ્યવસ્થિત સૂચના આપવી જોઈએ. સેફ બ્રોકન નીડલ ડિસ્પોઝેબલ પોલિસી. હવે સેફ બ્રોકન નીડલ ડિસ્પોઝેબલ પોલિસી કોને કહે છે, કેવી રીતે સાચવવી જોઈએ? તો ફેક્ટરીઓમાં તૂટેલી સોયના નિયંત્રણ માટે
એક નીતિ નિર્ધારિત કરવામાં આવી છે. આ નીતિઓનું બધા કર્મચારીઓ દ્વારા પાલન કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. 1. સોય ઓછા પ્રમાણમાં તૂટે એ માટે બધા જ મશીનમાં સારા પ્રકારની સોયનો ઉપયોગ કરવો જોઈએ. આપણે વાત કરી તેમ કે ઊંચી ગુણવત્તા હંમેશા સારી વસ્તુ આપણે વાપરીશું તો એ લાંબુ ટકશે. એટલે કોઈપણ ગાર્મેન્ટ ફેક્ટરીમાં ગાર્મેન્ટને સીવવા માટે ઊંચી ગુણવત્તાવાળી સારા પ્રકારની સોયનો ઉપયોગ કરવો જોઈએ. 2. જો સોયનો કોઈ પોઈન્ટ ખોવાઈ જાય તો તેને મેટલ ડિટેક્ટર કે ચુંબન કે નરી આંખે ગોતવો જોઈએ. હવે તૂટી જાય છે, કામ કરતી વખતે નીડલ તૂટી જાય છે તો એના એક પોઈન્ટ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી તેનું આગળ કામ ચાલતું નથી. તે ઓપરેટરે ત્યાં જ એનું કામ સ્ટોપ કરી દેવું પડે છે. મેટલ ડિટેક્ટર એટલે કે જ્યાં એ સોયના જે પાર્ટ્સ છે એ મેટલને શોધી કાઢે. એ મેગ્નેટવાળું આપણે પાછળ વિડીયોમાં જોઈશું કે એક પેન આવે છે, એક મોપ આવે છે. તો આવા બધા જે સાધનો છે એ સાધનોની મદદથી અથવા તો નરી આંખે, જો ટુકડા એકદમ દેખાય એવા હોય તો નરી આંખે પણ તેને ગોતીને તેને બધા ભેગા કરીને વ્યવસ્થિત મૂકવા જોઈએ. 3rd છે કોઈ પણ કારણસર. હવે જો કોઈ પણ કારણસર સોય તૂટી જાય તો સોયના તૂટેલા બધા ભાગ ભેગા કરીને તૂટેલી સોયના રેકોર્ડ શીટમાં નોંધવામાં આવે છે. આવી એક શીટ હોય છે ગાર્મેન્ટ ફેક્ટરીની અંદર, આવી એક શીટ નિભાવવામાં આવે છે જેનો પિક્ચર હું તમને પછી બતાવીશ કે જ્યારે કઈ નીડલ તૂટી એ તૂટેલી નીડલના બધા જ પાર્ટ્સ એક પોલીબેગમાં પેક કરીને એને એક શીટની અંદર કલેક્ટ કરવામાં આવે છે. શીટ ઉપર તારીખ, સોયનો પ્રકાર, ઓર્ડર, સ્ટાઇલ નંબર અને જે વ્યક્તિએ સોય લીધી હોય તેની સહી લેવામાં આવે છે. જો સોયનો તૂટેલો ભાગ ન મળે તો તે કપડાને અલગ કરીને જોવું પડે છે. રજિસ્ટરમાં ખોવાઈ ગયેલા ભાગનો ઓર્ડર અને બેચ નંબરનો રેકોર્ડ પણ રાખવો પડે છે. નવી સોય આપેલ હોય તેની નોંધ પણ રજિસ્ટરમાં કરવામાં આવે છે. રજિસ્ટરમાં નીચે પ્રમાણે જાણકારી હોવી જોઈએ. કઈ માહિતી રજિસ્ટરની અંદર મૂકવામાં આવે છે તો એક તો મશીનમાં ફિટ કરેલી સોયનો પ્રકાર, સોય જે તારીખે આપેલી હોય તે તારીખ, નવી આપેલી સોય કઈ તારીખે આપી છે, કેવી સ્ટાઇલ છે તેની ડિટેલ, તૂટેલી સોયના પાર્ટ્સ કઈ સોય હતી, ક્યારે તૂટી, કેટલા ભાગમાં તૂટી છે, આ બધા જ એની અંદર માહિતી ભેગી કરેલી હોય છે. બધા ભાગ ભેગા કરેલા હોવા જોઈએ. એક પણ પાર્ટ મિસિંગ ના હોવા જોઈએ. ખોવાયેલા ભાગ એટલે કે સોયની ઓળખ હોવી જોઈએ કે હા ભાઈ સોય છે તો કયો એનો ટોપનો ભાગ છે, મિડલ પાર્ટ છે, એની આઈ છે, કયા પાર્ટ્સ છે એ પાર્ટ્સની ઓળખ હોવી જોઈએ. ખોવાયેલા ભાગોની સંખ્યા પણ એમાં મેન્શન કરવામાં આવે છે કે આ સોય 2 પાર્ટમાં તૂટી છે, 3 પાર્ટમાં તૂટી છે કે એના 4 કટકા થયા છે. ઓર્ડરનો બેચ નંબર, એ કયા ઓર્ડરની સોય છે એ પણ એની અંદર જાણકારી ભરવાની હોય છે. પરિચાલક અથવા ઓપરેટર સિવાય કોઈને પણ સોય લેવાનો અધિકાર નથી. જે ઓપરેટર છે એ ઓપરેટરને જ એ સોય ચેન્જ કરવાનો, સોય નવી આપવાનો અધિકાર છે. કોઈપણ નવા કર્મચારીને કામ શરૂ કરતાં પહેલાં તૂટેલી સોયની નીતિ એટલે કે બ્રોકન નીડલ પોલિસીની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. હવે જુઓ મિત્રો, તમે આ પિક્ચરમાં સ્લાઇડમાં જોઈ શકો છો કે બ્રોકન નીડલ ડિસ્પોઝેબલ પોલિસીનું આ એક પત્રક છે જે ગાર્મેન્ટ ફેક્ટરીની અંદર હંમેશા આ ભરવામાં આવે છે. મેં તમને આગળ જે સમજાવ્યું કે ભાઈ ક્યારેક સોય લીધી, કયા ઓપરેટરે લીધી, એ ઓપરેટરે એને ક્યારે લીધી, કયા નંબરની સોય છે અને વચ્ચે જે દેખાય છે તમે ને એ સોયના કેટલા ટુકડા થયા છે એ દરેક પાર્ટ્સ શોધીને એને પ્લાસ્ટિક બેગમાં રેપ કરીને આવી રીતે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક બેગમાં મૂકેલી હોવી જોઈએ કે જેથી ખબર પડે અને એ ક્યારે તૂટી હતી, એનો કયો કોડ નંબર છે, બેચ નંબર કયું છે, બધી જ માહિતી એની અંદર ભરવામાં આવે છે.
હવે મિત્રો, આ થયું બ્રોકન નીડલ ડિસ્પોઝેબલ પોલિસી. ઘણી વખત એવું થાય કે આ જે બ્રોકન નીડલ પોલિસી છે એ બ્રોકન નીડલ પોલિસીમાં મોસ્ટલી ગાર્મેન્ટ ફેક્ટરીની અંદર વધારે વપરાય છે. તો આ ગાર્મેન્ટ ફેક્ટરીમાં કેવી રીતે બ્રોકન થયા પછી કેવી રીતે શોધાય છે તેના માટે હું તમને એક વિડીયો બતાવીશ. તેનાથી તમને વધારે માહિતી મળશે અને વિઝ્યુઅલ જોયેલું હશે તો તમને ઝડપથી યાદ પણ રહેશે. તો મિત્રો, આપણે ચાલો જોઈએ એક વિડીયો. મિત્રો જુઓ, આ વિડીયોમાં આપણને જોવા મળશે કે 4 સ્ટેપ્સ છે નીડલના પાર્ટ્સ શોધવાના. જો આ ઓપરેટર જે છે એ મેગ્નેટ પેનનો યુઝ કરીને નીડલના પાર્ટ્સ શોધી રહ્યો છે. એ સ્ટેપ 1માં આ જે પેન છે એના હાથમાં ત્યાં મેગ્નેટ લાગેલું છે અને મશીનના દરેકે દરેક પાર્ટની અંદર, ઝીણામાં ઝીણા પાર્ટની અંદર એ મેગ્નેટિક પેન ફેરવીને ત્યાંથી શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હવે આગળ મેગ્નેટ છે અને નીડલ મેટલની છે, એટલે કોઈ પણ જગ્યાએથી જો એનો ટુકડો ફસાયો હશે, બ્રોકન નીડલ થઈ હશે, તો એનો ટુકડો ત્યાંથી આની સાથે ચોંટી જશે. દેખાય છે તમને વિડીયોમાં? આવી રીતે આ બ્રોકન નીડલ મળી જાય છે. તો આ એક થયું મેગ્નેટ પેન દ્વારા બ્રોકન નીડલના પાર્ટ્સ શોધી નખાયા છે. હવે છે બીજો એક સ્ટેપ જેની અંદર સ્વીપ મેગ્નેટ યુઝ કરે છે. મેં તમને વાત કરી હતી આગળ કે મોપ. તો આ એક મોપ જેવું સાધન છે, એ પણ મેગ્નેટિક જ છે અને કોઈપણ જગ્યાએ જ્યારે આપણે મશીન ચલાવતા હોઈએ અને નીડલ તૂટે છે તો ઘણીવાર બહુ જ સ્પીડમાં મશીન ચાલતા તે ઉડીને દૂર પણ ક્યાંક પડે છે. તો હવે આવા દૂરની જગ્યા પર આજુબાજુ જ્યાં ઓપરેટર બેઠા છે એ ઓપરેટરની આજુબાજુની જગ્યામાં એના મશીનની નીચેના પાર્ટ્સ પર આગળ પાછળ ક્યાંય પણ એવા ટુકડા ઉડીને પડ્યા હોય તો આવા સ્વીપ મેગ્નેટની મદદથી તે શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આગળ પાછળ જ્યાં પણ વર્કર કામ કરી રહ્યો છે તેની બધી જ આજુબાજુની સ્પેસને તે કવર કરી રહ્યા છે અને ત્યાંથી મેગ્નેટની અંદર આવી રીતે વિડીયોમાં દેખી રહ્યા છો કે આવી રીતે ઝીણામાં ઝીણો પાર્ટ પણ તમને મળી જાય છે. હવે છે થર્ડ સ્ટેપ, જેની અંદર એમડી મશીન અને હેન્ડહેલ્ડ. એટલે કોઈપણ ગાર્મેન્ટમાં જ્યારે સીવતા હોઈએ ત્યારે તેની અંદર મશીનની સોય ફસાઈ શકે છે અને એ વખતે જે પાર્ટ્સ ગાર્મેન્ટનો મશીનની સોય તૂટી હોય એ બધા પાર્ટ્સને એમડી મશીનની અંદર નાખવામાં આવે છે. જે ડિટેક્ટર છે, કોઈ પણ પાર્ટ્સ એની અંદર ફસાયેલા હશે તો એ મશીન શોધી નાખે છે. તો હાથ વડે તમે જોઈ રહ્યા છો આ વિડીયોમાં કે એ મશીનની અંદર નાખે છે. બકેટમાં પણ ચેક કરી લે છે કે કોઈ પણ ટુકડા પાછળ રહ્યા નથી ને. ત્યારબાદ જો આ મશીનની અંદર પણ આ રીતે હેન્ડહેલ્ડથી ચેક કરે છે. એના દરેકે દરેક પાર્ટ ઉપર ફેરવીને ક્યાંય પણ ઝીણામાં ઝીણો સોયનો ટુકડો જો ફસાયેલો હશે તો તરત જ ખ્યાલ આવશે. પરંતુ જો આ મેગ્નેટિક મશીન છે એમાં ખ્યાલ નથી આવતો તો અને છતાં પણ જો દેખ્યું તમે મળી ગયો. અને જો એની અંદર એવા પાર્ટ્સ ઝીણા ઝીણા બારીક ટુકડાઓ જો એની અંદર મળે તો પછી આ આખું ગાર્મેન્ટ ફેલ જાય છે. એને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે છે, બિન બોક્સમાં નાખી દેવામાં આવે છે અને ત્યારબાદ એ ઓપરેટરને નવી નીડલ ઇસ્યુ કરવામાં આવે છે. આવી રીતે અને એ નવી ઇસ્યુ કરેલી નીડલના બધા જ ડેટા એની અંદર ફિલ કરવામાં આવે છે. કઈ નીડલ છે, કોને ઇસ્યુ કરી છે, ક્યારે ઇસ્યુ કરી છે અને કયા રીઝનથી ઇસ્યુ કરવામાં આવી રહી છે. થેન્ક યુ. તો મિત્રો, જોયું તમે કે બ્રોકન નીડલ પોલિસીની અંદર ગાર્મેન્ટ ફેક્ટરીમાં કેટલું બધું ધ્યાન રાખવામાં આવે છે અને કેવી રીતે દરેકે દરેક નીડલ પાર્ટ્સ કલેક્ટ કરીને પછી કામ આગળ ધપાવવામાં આવે છે. તો આજે આપણે ભણ્યા બ્રોકન નીડલ ડિસ્પોઝેબલ પોલિસી. આશા રાખું છું તમને દરેકને સમજણ પડી હશે, પૂરતી માહિતી મળી રહી હશે. ધન્યવાદ.